બહેનો છે ને એ મારા માટે બેટરી છે, મારી ઉર્જા છે. અહીંયા આવીને મને હિંમત મળે. અને તમારી એકતાની તો હું કાયમ છું. એકતા તમારી એટલી ગજબની એકતા કે આટલો પ્રશ્ન હોય. મેં જોયું શૈલેષભાઈ ઉપર તે દિવસે હુમલો થયો તો પોલીસ સ્ટેશનની બહાર ધામા નાખી દીધા બહેનો ભાઈઓ ને, તો ગાદલા જમણવાર ને બધી વ્યવસ્થા. અને શૈલેષભાઈ અહીં ઊભા થઈને આવ્યા અને બહેનોમાં જે ઉત્સાહ જોયો, એક એક બહેનો ઊભા થઈને આવ્યા શૈલેષભાઈ માટે. અને ડરણને તો અહીં કઈ લાગે વળગતું નથી, તોય બેનો ટ્રેક્ટરો ભરી ભરીને આવ્યા. આ એકતા હોવી જોઈએ. અને સરકારે ઝૂકે પણ ઝુકાવવા વાળા હોવા જોઈએ. આ ઝુકાવવા વાળા. અને આંદોલન 100% સફળ થશે એવું મને એટલા માટે લાગે છે કે આ ઉત્સાહ દેખાય છે એક એકના ચહેરા ઉપર કે લડી જ લેવું છે, લડી જ લેવું છે, લડી જ લેવું છે. બીજું કે રક્ષાબંધન નજીક છે એટલે એક વાત મારે કહેવી છે ખાસ કે નારી સુરક્ષાની આપણે વાતો કરતા હોઈએ છીએ. મને નથી ખબર શહેરમાં કેવી સુરક્ષા હોય કે ના હોય, મને નથી ખબર. પણ હું એટલું ચોક્કસથી કહીશ કે હું જ્યાં જ્યાં ખેતરોમાં ગઈ છું, જે ખેડૂતોના ગામમાં ગઈ છું, મને એક મિનિટ માટે એવું નથી લાગ્યું કે હું એક દીકરી છું, હું એક સ્ત્રી છું, અસુરક્ષા છે, રાત્રિનો સમય છે. મને વધારે સુરક્ષા મહેસૂસ થઈ તમારા બધાની. એવું નથી લાગ્યું હું છેક દ્વારકાથી આવી છું, એવું મને ક્યારેય નથી લાગ્યું. મારો જિલ્લો નથી, મને એવું લાગ્યું આ બધાય મારા પોતાના છે. આવીને આવી લડતા રહેજો, અવિરત લડજો. અને તમે બધાએ આખા ગુજરાતને એ શીખવાડ્યું છે કે આંદોલન કેમ થાય. મરસિયા ને ગીતો ને ભજન ને ખંજરી લઈને જે મેં ડરણમાં જોયું બહેનોનો ઉત્સાહ, આજે એ બેન આમ સૌથી મોર આમ દોટ મૂકીને આવ્યા. આંદોલનો આમ થાય એ ડરણની બહેનોએ શીખવાડ્યું હતું. તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. અને મેં પહેલા કીધું એ રીતે કે મને તાકાત, મને ઉર્જા આ બાજુ આવું ને ધોળકા તાલુકામાં ત્યારે મળે આ બધી બહેનોનો ઉત્સાહ જોઈને. એટલે આવો નાવો લડત લડતા રહેજો. અને બીજું કે આપણી એકતા છે ને આપણી સૌથી મોટી તાકાત છે. શૈલેષભાઈ ઉપર જ્યારે હુમલો થયો ત્યારે તમે જે એકતા બતાવી, ડરણમાં એકતા બતાવી, સરગવાડામાં બતાવીને આજે 5 ગામનો પ્રશ્ન છે. થોડીક વાર પહેલાં જ્યારે હું અહીં આવતી હતી ત્યારે હું એક ગામમાં ભૂલી પડી ગઈ, નેહડા ગામમાં. તો ત્યાં ગઈ ને તો મને ત્યાં મારી ગાડી ઊભી રહી એટલે ભાઈઓએ, ખેડૂત ભાઈઓએ આવીને મને કીધું બેન ઓલા ડરણમાં તમે ગયા હતા એ જ કે નહીં. એટલે મને હવે તમારા નામે ઓળખે છે. અને એ ભાઈ ત્યાંથી ભેગા આવ્યા, બેન અમે તમને ત્યાં સુધી મૂકી જાય. અને એ આપણી આ ખેડૂત બહેનો આ ગુજરાતની જનતામાં જ દેખાય. એ જોઈને બહુ આનંદ થાય. તમારું આંદોલન 100% સફળ એટલા માટે છે કે તમારી એકતા છે. અને રક્ષાબંધન નજીક આવે છે, તમારો ભાઈ શૈલેષભાઈ, પિન્ટુભાઈ, આ બધા જે તમારા માટે લડત લડે છે, ખરેખર એને તમે જેટલો ધન્યવાદ આપો એટલો ઓછો છે. એનો કોઈ સ્વાર્થ નથી, પણ એમ છતાં એ લડે છે. અને બિન રાજકીય લડવું ની બહુ મોટી વાત છે. રાજકીય રીતે તો સૌ કોઈ લડતા હોય, કેમ કે બધાને સ્વાર્થ છે, ચૂંટણી નજીક આવશે તો મત મળશે. પણ બિન રાજકીય લડવું એ બહુ મોટી વાત છે. ને એમાં હુમલા થતા હોય, ઓલા બધાની સામે બધાની નજરે ચડવું, હોળીનું નાળિયેર થવું, એ બહુ અઘરું છે. તો એ બંને ભાઈઓને રક્ષાબંધન નજીક આવે. મારી ઈચ્છા છે આંદોલન તમારું ચાલુ હોય તો રક્ષાબંધનના દિવસે બધા શૈલેષભાઈને રાખડી બાંધજો, બધાય. બસ એ જ. જય હિન્દ.